તો રાજકોટ નાગરિક બેંક ચૂંટણીને લઈને પણ એક મહત્વના સમાચાર। નાગરિક બેંકના ડિરેક્ટરોની બંધ બારણે બેઠક। પ્રમુખ અને ઉપપ્રમુખના ફોર્મ ભરાય એ પહેલા આ મહત્વની બેઠક કહી શકાય। નાગરિક બેંકના ચેરમેન દિનેશ પાઠક બનશે। દિનેશ પાઠક નાગરિક સહકારી બેંકનું સુકાન સંભાળશે અને વાઇસ ચેરમેન પદ માટે જીવણભાઈ પટેલ કે જેઓ ફોર્મ ભરશે। પ્રમુખ અને ઉપપ્રમુખ માટે બિનહરીફ ચૂંટણી થશે। રાજકોટ નાગરિક સહકારી બેંકની પૂર્ણ થયેલ ચૂંટણી બાદ અમે સર્વે બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સર્વાનુમતે વડીલોના માર્ગદર્શન હેઠળ ખૂબ જ અનુભવી અને ખૂબ પીઢ કહી શકાય એવા બંને લોકો એટલે કે ચેરમેન તરીકે દિનેશભાઈ પાઠકને અમે સર્વાનુમતે પસંદગી કરી છે અને વાઇસ ચેરમેન તરીકે જીવણભાઈ પટેલ કે જેને અમે જીવણકાકા તરીકે ઓળખીએ છીએ એમની પસંદગી કરી છે। બંને ખૂબ અનુભવી છે અને સર્વાનુમતે આ પસંદગી થઈ છે, કોઈ પણ વિવાદ વગર। આજે જે ફોર્મ ભરાણા છે એને ફોર્મને કાલે બહાલી મળશે અને ચેરમેન અને વાઇસ ચેરમેનની ત્યાંથી જાહેરાત થશે અને ત્યારબાદ આ આખી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે। બસ બધાનો ભરોસો છે એને હું જાળવી રાખીશ, એની હું બધાને વચન આપું છું અને કયા પ્રકારે બેંકની પ્રગતિ થાય, બેંકનો વિકાસ થાય અને સમાજની સેવા થાય, આ જ અમારું લક્ષ્ય છે। જો આમ જુઓ તો જિંદગી એક લડત જ છે, બરાબર ને? એનાથી કોઈ કંઈ પાછા નથી પડતા। આપણે ઘરની બહાર નીકળીએ તો એ પણ એક પ્રકારનું સાહસ જ છે। હું ઘરે પાછો જઈશ કે કંઈ ખબર નથી, બરાબર? એટલે આ તો બધું ચાલે રાખશે, બરાબર? કમ વોટ મે, શો મસ્ટ ગો ઓન।